ત્રણ તો મોટા સ્ટીમર છે, મૂક્યા છે। આ 3 સ્ટીમરો છે। એક સ્ટીમરમાં 6 ચોકીઓ લાગે, બરાબર। 6 અને 18 ચોકી, 18 ચોકી 3 ચોકીઓ કન્ટિન્યુ ચાલે અને એક સાથે 18 ચોકી નીકળે, એક સાથે 18 ચોકી નીકળે। 1 બાય 1 જેમ સ્ટીમ જેવી તૈયાર થાય એવી રીતે તરત બહાર। ટૂંકમાં ગમે એવડો ટ્રાફિક થાય પહોંચી વળાય, ગમે તેવો ટ્રાફિક હોય પણ આપવાનું તો ગરમા ગરમ જ। હા, એટલે 4 કલાક અમારે જે હાથો આવે એના માટે પીપમાં અમારે આખો માલ પલાળી રાખવામાં આવે છે। લાઈવ આપને બતાવું કે લાઈવ આગળ અમારી કેવી પ્રોસેસ છે આગળ। આ 3 ટોપ મોટા। હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધાય? બાપા સીતારામ, જય સિયારામ, જય અંબે। આપણે આવી ગયા છીએ ભાઈ અંબાજી પદયાત્રા કેમ્પમાં, જે લાઈવ ઢોકળાનો કેમ્પ છે, જે હજારો પદયાત્રિકો અહીંયા મુલાકાત લેતા હોય છે, ગરમા ગરમ ઢોકળાનો પ્રસાદને આનંદ લેતા હોય છે। આપણે આવી ગયા છીએ વસઈ। આપણી સાથે સંભાવ પરિવારના 1-2 સ્વયંસેવકો જોડાઈ ગયા છે। પહેલા તો તમારો પરિચય આપો। હું સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટનો કારોબારી સભ્ય નીતિન વાઘેલા। બરાબર। અને આપણે કેટલા સમયથી અહીંયા કેમ્પ કરીએ છીએ? એકચ્યુઅલી 8 થી 9 વર્ષથી અમારો આ લાઈવ ઢોકળાનો કેમ્પ કાર્યરત છે। બરાબર છે। કોરોનાના 1-2 વર્ષમાં અમારે આ બંધ રહ્યું હતું, ત્યાંથી સતત અમારો આ કેમ્પ અવિરત ચાલુ છે। રોજના કેટલા કિલો માલ બનતો રહેતો હોય છે ઢોકળા? અમારે 5 દિવસમાં ઓલમોસ્ટ 1200 થી 1300 કિલો જે ઢોકળાનો ખીરું છે એ લોટ છે, લોટમાંથી ખીરું તો અલગ બને, ખાલી 1200 થી 1300 કિલો 5 દિવસમાં અમારે લોટ વપરાય છે। લોટ વપરાય ચણાની દાળનો પ્યોર સિંગ તેલ વાપરવાનું, અને સિંગ તેલ આમાં વાપરવાનું। ચટણી 2 પ્રકારની, એક લસણની, લાલ મરચાંની તીખી ચટણી, અને રાજકોટની ફેમસ ચટણી, અને ખાસ રાજકોટની સ્પેશિયલ લઈ આવે છે આગલા દિવસે। અને અહીંયા મેજોરિટી સ્વયંસેવકો જે આવે છે સેવા આપવા એ પણ રાજકોટના છે। સાહેબ, તમારું કયું ગામ? અમે અમદાવાદથી જ આવ્યા છે, અને રાજકોટથી જે અમારા જે કારીગરો છે, આ ઢોકળાના કારીગરો સ્પેશિયલી રાજકોટથી જ આવે છે, અને 7 દિવસ 6 દિવસ જે અમારો કેમ્પ ચાલુ રહે છે ત્યાં સુધી અવિરત એ સેવા આપે છે। પાછું મેઇન વસ્તુ એવી છે, ગરમા ગરમ ઢોકળા બધા પદયાત્રિકોને મળે, અને ગરમા ગરમ ઢોકળા સાથે તમે ચટણી 2 પ્રકારની ઉપરથી સરસ મજાનું સિંગ તેલ ભભરાવીને તમને મોજ કરાવી દે। આ તો માં અંબાનો પ્રસાદ છે, એટલે આમાં કાંઈ ન ઘટે। આપણે આખા કેમ્પની મુલાકાત કરશું, તો આવી જાઓ, આપણે અંદર તમને ટૂર કરાવી। આ અમારો લોટ છે, અને બીજો અમારો સ્ટોરેજ અંદર પાછળ અમારો રૂમ છે, ત્યાં ગાડી રાખેલો છે, અને અમારા 2-3 પીપ છે। આ જે આથો લાવવા માટે જે છે એ અમારે અહીંયા પલાળી રાખવા પડે છે, 3 થી 4 કલાક જેનો આથો આવે। હા, એટલે 4 કલાક અમારે જે આથો આવે એના માટે પીપમાં અમારે આખો માલ પલાળી રાખવામાં આવે છે। લાઈવ આપને બતાવું કે લાઈવ આગળ અમારી કેવી પ્રોસેસ છે આગળ। આ 3 ટોપ મોટા પીપ ભરેલા છે, જોઈ શકો છો। કાઈ નુકસાન ના કરે એમ ને? ચણા દાળ ને ચોખા, વાહ ભાઈ વાહ। અને સિંગ તેલ। આવો આપણે આગળ આપણે સ્ટીમ બતાવીએ આપને આપણી પાછળ। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, લાઈવ ચાલુ છે, અને અત્યારે જો આ ખીરું આ રીતે એમને આ ખીરું આવી રીતે ચોકી પર 24 કલાક ચાલુ। 24 કલાક અમારે 5 દિવસ અમારો આ કેમ્પ ચાલે છે। એટલે આમ તો કહેવાય છે 5 દિવસ, પણ અમારે આગલા દિવસથી જો પદયાત્રાઓ ચાલુ હોય તો અમે એમના માટે સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ। અને આ વિધિમાં કેટલા યુવાનો જોડાયેલા છે તમારી સાથે? એકચ્યુઅલી અમારે કેવું છે કે અમારે 15 થી 20 તો ખાલી કારીગરો જ છે, બરાબર। આખી ટીમ છે એ 3 ટાઈમ કામ કરે, 3 સેક્ટરમાં 24 કલાક। અને 3 તો મોટા સ્ટીમર છે, મૂક્યા છે। આ 3 સ્ટીમરો છે। એક સ્ટીમરમાં 6 ચોકીઓ લાગે, બરાબર। 6 અને 18 ચોકી, 18 ચોકી 3 ચોકીઓ કન્ટિન્યુ ચાલે, અને એક સાથે 18 ચોકી નીકળે। 1 બાય 1 જેમ સ્ટીમ જેવી તૈયાર થાય એવી રીતે તરત બહાર। ટૂંકમાં ગમે એવડો ટ્રાફિક થાય પહોંચી વળાય, ગમે તેવો ટ્રાફિક હોય પણ આપવાનું તો ગરમા ગરમ જ। આ તમે જોઈ શકો છો લાઈવ અત્યારે ગરમા ગરમ કેવું છે, 5-6 સ્વયંસેવકો તો ખાલી આપવા માટે લાગ્યા છે। અત્યારે કેવું છે કે બપોરનો સમય છે, એટલે બધા પદયાત્રીઓ આરામ કરતા હોય, બાકી સવારે એટલે કે અર્લી મોર્નિંગ ની વાત કરીએ તો સવારે 3 થી 4 વાગ્યાથી માંડીને 8 વાગ્યા સુધી તો અવિરત પ્રવાહ એવો હોય કે અમારે લગભગ 15 થી 20 સ્વયંસેવકો તો અહીંયા જ રહેવું પડે, આપવા માટે અહીંયા જ રહેવું પડે, બીજા કોઈ પ્રકારના કામ બંધ કરી દેવા પડે। અત્યારે બપોરના સમય થોડી રિલેક્સ થતા હોય બધા, આરામમાં હોય, એટલે અત્યારે થોડો પ્રવાહ ઓછો છે। હવે તમે બતાવીએ કે અંદર સ્ટીમમાંથી લાઈવ ઢોકળા કેવી રીતે નીકળે છે, તૈયાર થયેલો માલ પડ્યો હોય તો કાઢો। વાહ, આ જુઓ તમે, ગરમા ગરમ સ્ટીમ ઢોકળા આપણી સમક્ષ આવી ગયા છે। આ લાઈવ ઢોકળા ગરમ ગરમ વડા નીકળે છે, ઉપરથી આ દાણા વાળું હોય, બાકી બનાવ્યું છે, કટિંગ ચાલુ એમ ને?
અંદર ચણાની દાળ સ્પેશિયલી નાખવામાં આવે છે અને આ રાજકોટની ખામી જે સ્પેશિયલી કહી શકાય રાજકોટ વાળા તો અમારે આની પાછળ આમ ગાંડા કહેવાય ગાંડા કહેવાય એવો- ગાંડા કહેવાય એવો પ્રેમ જો પાતળું સરસ હા આ છે ને સારા કારીગર હોય ને ભાઈ એનાથી બને બાકી જેનું તેનું કામ નથી આમાં આવતા આમાં કાંઈ ખામી ન ઘટે એમ કાંઈ ઘટે જ નહીં હા તમે નજીકથી જુઓ ઓરિજિનલ મોજ અને ગરમા ગરમ વરાળ નીકળતું જ ખવડાવવામાં આવે છે વાહ ભાઈ વાહ જેમ ખાલી થાય એ પ્રમાણે સ્ટીમરમાંથી બહાર કાઢવામાં આવે છે એટલે કે અહીંયા ખાલી થયું તરત સ્ટીમરમાંથી બહાર અને તરત જ એ કાઉન્ટર પર પહોંચતું થઈ જાય અત્યારે આજે બપોરના સમયમાં પદયાત્રીઓ માટે અમારા કેમ્પમાં આરામ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અહીંયા યાત્રિકો વ્યવસ્થિત રીતે આરામ કરી શકે એના માટે જમ્બો કુલરની પણ અમે વ્યવસ્થા કરીને રાખેલ છે કે જેથી બપોરે થાકેલા યાત્રિકો એ અહીંયા આરામ કરી અને પછી આગળ માં અંબાના જે ધામે જવાનું છે તે મુકામે પહોંચવાનો પ્રયત્ન કરે છે બહુ સરસ કેમ્પ છે મિત્રો ચોક્કસ મુલાકાત લેજો જે લોકો હજુ રસ્તા પર છે ને આપણો વિડીયો જોતા હોય તો આપણું એકવાર એડ્રેસ આ સમજાવી દો ને હા અમારું આ એડ્રેસ છે ગોઝારિયા પછી વસઈ ગામ છે વસઈ પોલીસ સ્ટેશનની સામે વસઈ ગામ પાર કર્યા પછી થોડા સમયના અંતરે તાલુકો વિજાપુર મહેસાણા અને સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ ડી કેબિન અમદાવાદ થેન્ક યુ ઓકે જય અંબે. જય અંબે જય અંબે જય અંબે